હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, એસવાય બીએસસી ફિઝિક્સ સેમ 3 સીસી ફિઝિક્સ પેપર 301 યુનિટ 2 ચેપ્ટર 3 પ્રકાશનું વિવર્તન પાર્ટ 4 ક્વેશ્ચન એન સંખ્યાના સુષુપ્ત ઉદ્ગમોમાંથી ઉત્સર્જન પામતા તરંગો માટે એટલે કે તરંગો સંપાતીકરણ એકબીજા પર સંપાત થવા થઈ એટલે સંપાતીકરણ થશે, તેના કારણે મળતી પરિણામી તીવ્રતા એ થીટા મેળવો અને તેનું કળાનું સૂત્ર એટલે બીટા મેળવો. આન્સર બે સુષુપ્ત તરંગોના સંપાતીકરણને કારણે વ્યતિકરણ રચાય છે, એટલે કે તરંગોના સંપાતીકરણને કારણે વ્યતિકરણ રચાય છે. તે જ રીતે પરંતુ વિવર્તન બાબતમાં આવા સળંગ તરંગો, આવા એક સરખા તરંગો સંપાતીકરણ એટલે કે કંપ વિસ્તાર, સંપાતીકરણ માટે કંપ વિસ્તાર અને આવૃતકાળ અને ગાણિતીય શ્રેણીમાં આગળ વધતા કળા માટે એન સુષુપ્ત તરંગોનું સંપાતીકરણ થાય છે. જો તરંગનો કંપ વિસ્તાર એ હોય અને કોઈ એક બિંદુએ તરંગ ક્ષેત્ર E હોય, એટલે કે E1 બરાબર a cos ઓમેગા ટી, E2 ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ 5, E3 ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ 2 5 એટલે કે En ઇક્વલ ટુ a cos ઓમેગા ટી પ્લસ n-1 ઇન્ટુ 5 આપણને મળશે. હવે પરિણામી ક્ષેત્ર E ઇક્વલ ટુ E1 પ્લસ E2 પ્લસ E3 આપણે કિંમત મૂકી એટલે a cos ઓમેગા ટી પ્લસ a cos ઓમેગા ટી પ્લસ 5, a cos ઓમેગા ટી પ્લસ 2 5 a cos ઓમેગા ટી પ્લસ n-1 ઇન્ટુ 5 આપણે કિંમત મૂકી એટલે કે આમાંથી દરેકમાંથી a કોમન નીકળશે એટલે a cos ઓમેગા ટી પ્લસ 5 cos ઓમેગા ટી પ્લસ 2 5 પ્લસ cos ઓમેગા ટી પ્લસ n-1 ઇન્ટુ 5 એટલે આપણને દેખો. હવે આપણે સરેરાશને આપણે શોર્ટમાં લખીશું કે e થીટા ઇક્વલ ટુ e એટલે આપણને ચોક્કસ e થીટા ઇક્વલ ટુ cos ઓમેગા ટી પ્લસ n/2 n-1 ઇન્ટુ 5 આપણે સમીકરણ 1 કહીશું. હવે દેખો e થીટા ઇક્વલ શું બતાવે છે n/2 અપન 5/2 સમીકરણ 2 કહીશું. હવે એ ફાઈ બે ક્રમિક તરંગો વચ્ચે કળા તફાવત બતાવે છે અને આ મૂલ્ય માટે આલેખી રીતે તારી શકાય છે. હવે આલેખી રીતે દેખો બહુકોણ દર્શાવ્યો છે, તેમાં બહુકોણ દર્શાવ્યો છે. શું દર્શાવ્યું છે? આમાં બહુકોણ દર્શાવ્યું છે, જેની મદદથી આપણે દેખો કંપ વિસ્તાર E હવે કળા તફાવત ફાઈના કારણે અને આપણને બહુકોણ રચાય છે. હવે દેખો OA કારણે સદિશ OA કારણે 5 મળશે, એટલે E1 ને કારણે સદિશ B ના કારણે AB ના કારણે 2 5 મળશે, સદિશ EB ના કારણે સદિશ BC ના કારણે 3 5 મળશે અને CD ના કારણે 4 5 મળશે. એ જ રીતે ED ના કારણે 5 5 મળશે અને છેલ્લે આપણને EN માટે ON ને કારણે n સુષુપ્ત મળશે. સદિશ ON ને કારણે આપણને n સુષુપ્ત તરંગ મળશે. એટલે કે દેખો દરેક તરંગની તીવ્રતા E1 E2 અને E3 હોય તો EN ને કારણે આપણને સુષુપ્ત તરંગો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહુકોણ માટે આપણને તરંગ મળશે. એટલે સદિશ OA OB OC અને OB OA OB OB BC અને વગેરે દર્શાવતા પરિણામી તીવ્રતા આપણને ON વડે મળે છે. એટલે પરિણામી ત્રિજ્યા આપણને ON મળે છે અને લાસ્ટમાં આપણે n-1 5/2 એટલે આના કારણે મળશે, ON ને કારણે. હવે દરેક તરંગો માટે કંપ વિસ્તાર એ છે, ક્રમિક તરંગ વચ્ચેનો તફાવત ફાઈ છે અને બહુકોણ રચાય છે. એના કારણે આપણને બહુકોણ રચાય છે. અહીંયા બહુકોણ રચાય છે કંપ વિસ્તારને કારણે સુષુપ્ત તરંગો. હવે આના જો પરિણામી કંપ વિસ્તાર e થીટા અને બીટા કળા તફાવત બીટા હોય તો x દિશામાં આપણને અને y દિશામાં આપણને સમીકરણ 3 અને 4 મળશે. લખો e થીટા cos બીટા ઇક્વલ ટુ a વત્તા a cos 5 વત્તા a cos 2 5 વત્તા a cos n-1 ઇન્ટુ 5 સમીકરણ 3 મળશે. હવે y ના કારણે આપણને e થીટા sin બીટા ઇક્વલ 0 પ્લસ a sin 5 વત્તા a sin 2 5 a sin n-5 સમીકરણ નંબર 4 મળશે. એ જ રીતે હવે સાઇન સમીકરણ 3 પરથી આપણે સમીકરણ 3 પરથી પહેલાં અને સમીકરણ પછી ત્યારબાદ સમીકરણ 4 પરથી. હવે દેખો e થીટા cos બીટા ઇક્વલ a વત્તા એટલે આપણે કિંમત મૂકીએ cos બીટા a વત્તા a cos બીટા a cos 5 a વત્તા a cos 5 a વત્તા cos 2 5 a cos n-1 5 એ પ્રમાણે સમીકરણને 2 sin n/2 વડે ગુણતા એટલે આપણને આવું થશે. એટલે ઇક્વલ ટુ આ પ્રમાણે આપણને આ મળશે. દેખો 2a sin 5/2 વત્તા 2a cos 5 ઇન્ટુ sin 5/2 વત્તા 2a cos 2 5 ઇન્ટુ sin 5/2 આપણને લાસ્ટ પદ મળશે 2a n-1 ઇન્ટુ sin 5/2 ઇન્ટુ 2a cos n-1 ઇન્ટુ 5 ઇન્ટુ sin 5/2. હવે દેખો આનું સૂત્ર પ્રમાણે આમાં દેખો આ સૂત્ર આનું વિસ્તરણ કરીશું, આનું વિસ્તરણ છે. આના આધારે
એટલે કે 2a cos આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા. એટલે આપણે કિંમત મૂકશું એટલે આપણને આવું કિંમત મળશે. એટલે આપણે આ કિંમત મૂકશું લખો એટલે સાઇન 3π/2 માઇનસ સાઇન 5/2. એટલે આપણે વિસ્તરણ કરશું આ સૂત્ર પ્રમાણે. એ જ પ્રમાણે આપણને સાઇન 5/2 ઇન્ટુ સાઇન 5/2 સાઇન માઇનસ સાઇન 3π/2 મળશે આપણને. એ જ પ્રમાણે આપણને સાઇન 3π/2 મળશે. અને એ જ પ્રમાણે છેલ્લા પદ માટે એટલે આપણને n-5 ઇન્ટુ 5/2 પ્લસ માઇનસ n-5 ઇન્ટુ 5/2 એ પ્રમાણે વિસ્તરણ કરશો. લેખના પ્રમાણે 2a cos આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ માઇનસ સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા પ્રમાણે વિસ્તરણ કરશો. એટલે આપણને લાસ્ટ પદ માટે 2n-1 ઇન્ટુ 5 ઇન્ટુ 2 ઇક્વલ ટુ સાઇન n-1 ઇન્ટુ 5/2 માઇનસ સાઇન 2n-5 ઇન્ટુ 5/2 મળશે. આપણે વિસ્તરણ કરશું એટલે આપણે આ કિંમત મૂકશું. એટલે 2a 5/2 સાઇન 5/2 એટલે 5 એટલે આપણે કિંમત મૂકી દીધું 5/2 પ્લસ 5/2 માઇનસ સાઇન 5 માઇનસ 5/2 પ્લસ સાઇન 2π/5/2 પ્લસ એટલે માઇનસ ચિહ્ન આવશે. સૂત્ર પ્રમાણે 2 આલ્ફા માઇનસ કોસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ એના કારણે માઇનસ સાઇન આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ 2π માઇનસ 5 પ્લસ ડેશ સાઇન n-1 પ્લસ 5/2 માઇનસ સાઇન n-1 5 ઇન્ટુ 5/2 એટલે આપણે વિસ્તરણ કરશું એટલે આ પ્રમાણે મળશે. દેખો એટલે આપણને આ વિસ્તરણ કરશું એટલે આ પ્રમાણે વિસ્તરણ કરશું એટલે આ પ્રમાણે કિંમત મળશે. દેખો આમાં આપણે 2a સાઇન 5/2 2a સાઇન 3π/2 સાઇન 5/2 વત્તા ઇન્ટુ 2a સાઇન 5/2 ઇન્ટુ માઇનસ સાઇન 3π/2 પ્લસ ડેશ સાઇન 2n-1 અપન એ પ્રમાણે કિંમત વિસ્તરણ કરીશું. આપણને એ 2a સાઇન 5/2 2a સાઇન 2n-1 5/2 અપન સાઇન 5/2 2n-1 5/2 કિંમત મળશે આપણને. એ પ્રમાણે દેખો હવે દેખો આ 5/2 3π/2 5/2 3π/2 અને 3π એટલે આગળ હશે 5/2 અહીંયા ઉડી જશે એવી રીતે. હવે દેખો આમાં 3π/2 ઉડી જશે એટલે આ પ્રમાણે આવશે. દેખો 2a ઇન્ટુ a સાઇન 5/2 પ્લસ a સાઇન 5/2 ઇન્ટુ 2a માઇનસ 5/2 દેખો એટલે 2e સાઇન cos 5 ઇન્ટુ સાઇન 5/2 ઇક્વલ ટુ 2a સાઇન 5/2 ઇન્ટુ પ્લસ સાઇન 2n-1 ઇન્ટુ 5/2 એ પ્રમાણે વિસ્તરણ કરી આપણને દેખો હવે આનું વિસ્તરણ કરીશું. આનું સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટા એ પ્રમાણે વિસ્તરણ કરીશું. એટલે 2a સાઇન 5/2 પ્લસ સાઇન 2n-1 ઇન્ટુ 5/2 અપન 2 એટલે આપણે વિસ્તરણ કરીશું 2a n-5/2 સાઇન n-5/2 ઇન્ટુ cos n-1 ઇન્ટુ 5/2 આપણે વિસ્તરણ કરીશું એટલે આપણને કિંમત મળશે. એટલે 2a આ પ્રમાણે વિસ્તરણ કર્યું એટલે એ પ્રમાણે 2e cos બીટા ઇન્ટુ સાઇન 5/2 ઇક્વલ ટુ 2a સાઇન ઇન્ટુ સાઇન 2a સાઇન n-5/2 ઇન્ટુ cos n-1 ઇન્ટુ 5/2 સમીકરણ 5 કહીશું. એ જ પ્રમાણે સમીકરણ 4 પરથી હવે આ સમીકરણ 3 પરથી જોઈએ. હવે સમીકરણ 4 પરથી e થીટા સાઇન બીટા ઇક્વલ ટુ a cos a સાઇન બીટા વત્તા a સાઇન 2π ડેશ a સાઇન n-1 5 એટલે આ પ્રમાણે આ સમીકરણને આપણે 2 સાઇન 5/2 વડે ગુણતા એટલે આવું મળશે આપણને. એટલે 2a સાઇન 5/2 સાઇન 5 ઇન્ટુ સાઇન 5/2 વત્તા 2a 2 સાઇન 5/2 ઇન્ટુ સાઇન 5/2 ડેશ 2a સાઇન માઇનસ n-1 5 ઇન્ટુ સાઇન 5/2 એટલે આપણે વિસ્તરણ કરીશું આને શેના પ્રમાણે આ સૂત્ર પ્રમાણે 2a cos આલ્ફા 2 આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા સાઇન બીટા એટલે cos આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા એ પ્રમાણે વિસ્તરણ કરીશું. એટલે ઇક્વલ ટુ સાઇન 2a એટલે આપણે દેખો આપણું વિસ્તરણ કરીશું આ પ્રમાણે વિસ્તરણ કરીશું. એટલે વત્તા એટલે એ કોમન સાથે એ કોમન નીકળશે એટલે એ 2 સાઇન 2 આલ્ફા ઇન્ટુ સાઇન 5/2 પ્લસ ડેશ એટલે 2 સાઇન n-1 ઇન્ટુ 5/2 એટલે પ્રમાણે વિસ્તરણ કરીશું. દેખો આ પ્રમાણે વિસ્તરણ 2 સાઇન આલ્ફા બીટા cos આલ્ફા માઇનસ બીટા માઇનસ 2 આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા પ્લસ બીટા પ્રમાણે વિસ્તરણ કરીશું. દેખો આમાં કિંમત મૂકી દેખો આમાં આપણે કિંમત મૂકી છે એટલે કે આ પ્રમાણે કિંમત મૂકતા એટલે દેખો આ રીતે મળશે આપણને. દેખો cos આલ્ફા માઇનસ બીટા cos આલ્ફા પ્લસ બીટા પ્રમાણે કિંમત મૂકશું. એટલે cos આલ્ફા 2 આલ્ફા માઇનસ 5/2 એટલે cos 2 5 ઇન્ટુ 5 પ્લસ 5/2 એટલે વિસ્તરણ કરશો એટલે cos 5/2 cos 3π/2 માઇનસ cos એટલે આપણે આ પ્રમાણે વિસ્તરણ કરશું એટલે આપણને કિંમત મળશે. એટલે cos 5/2 cos 5 માઇનસ cos 3/2 એટલે આપણે આ કિંમત આ પ્રમાણે વિસ્તરણ કરશું. એટલે પ્લસ એકમાં પ્લસ થશે એકમાં શરૂઆતમાં માઇનસ થશે પછી પ્લસ થશે એટલે આપણને આ મળશે cos 5/2 માઇનસ cos 3/2. એ જ પ્રમાણે બીજા પદ માટે આપણને આ મળશે. એટલે કહો એ cos 3/2 માઇનસ cos 5/2 એટલે આપણને પ્લસ ડેશ cos
ए लास्ट पदमां थाय देखो आ प्रमाणे विस्तार करशो એટલે આપણને આ પદ મળશે देखो cos n minus a cos n minus 3 5/2 એટલે minus cos n minus 1 5/2 into 5 એટલે આપણને આ કિંમત મળશે એ પ્રમાણે કિંમત મૂકશું એટલે 2a હવે આનો આપણે દેખો આ 3/2 5/2 ઉડી જશે અને અહીંયા 5 cos n minus 1 5/2 ઉડી જશે હવે આપણને આ મળશે देखो 2e cos sin 5/2 equal to a cos 5/2 minus a cos n minus 1 5 into 2 સમીકરણ નંબર 6 મળશે આ જ પ્રમાણે समीकरण 6 परथी हवे समीकरण 6 परथी 2e cos sin बीटा इन sin 5/2 cos 5/2 अपन 2 माइनस cos a cos n minus 1 into 5 अपन 2 हवे आमांथी a कॉमन निकळशे એટલે આપણને આ મળશે એટલે આમાંથી देखो આનું આપણે સૂત્રનો યુઝ થશે એટલે cos alpha minus beta minus cos alpha plus beta એટલે 2 sin alpha into sin beta એટલે આ પ્રમાણે આપણને કિંમત મળશે એટલે 2a sin alpha by 2 sin n minus 1 5/2 n minus 1 into 5 अपन 2 કિંમત મળશે આ દેવો હવે આ કિંમત મળશે આની સાથે સરખાવશો देखो એટલે આપણને આ સમીકરણ 7 મળશે આ સમીકરણ નંબર 7 મળશે આ પ્રમાણે એ જ પ્રમાણે આવે સમીકરણ 5 અને 7 સમીકરણ 5 અને 7 નો વર્ગ કરી સરવાળો કરો સમીકરણ 5 અને 7 નો વર્ગ કરી સરવાળો કરો એટલે 4e² theta square cos square beta sin square beta plus 4e² e theta square sin square beta into sin square 5 square equal to 4a² sin square n 5/2 cos square n minus 1 5 into 2 plus 4a² sin square n 5/2 sin square n minus 1 5/2 એટલે આ देखो આમાંથી sin નીકળશે આમાંથી sin નીકળશે એટલે આમાં કૌંસમાં આવશે sin બીટા અને cos બીટા એ કૌંસમાં આવશે અને n minus 1 1 into 1 n minus 1 5 upon 2 એને બીટા કહીશું એટલે equal to a for e² theta square sin 5/2 એટલે cos square beta sin square beta equal to sin square n 5/2 cos square beta એટલે આ પ્રમાણે plus 4a² sin square n 5/2 sin square beta એ પ્રમાણે देखो અહીંયા 1 થશે અને અહીંયા cos square beta 4a² sin square 5/2 into cos square beta એ પ્રમાણે પણ કોમન નીકળશે એટલે આ પ્રમાણે છે આપણને 4e² theta square sin square 5/2 equal to 4e² a² sin square 5/2 એટલે 1 into 4 કોમન નીકળશે 4 ઉડી જશે બંને બાજુ એટલે આપણને e² sin square theta square sin square 5/2 a² sin square n 5/2 upon 2 એટલે આપણને देखो ગુણાકારમાંથી આ sin square 5/2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે આવું હશે e² theta square a² sin square n 5/2 upon 2 એ sin square 5/2 upon 2 એટલે આપણને આ કિંમત મળશે બંને બાજુ વર્ગ નીકળતા એટલે પ્લસ ઓર માઇનસ a sin 5/2 upon 5/2 upon sin 5/2 સમીકરણ 8 થશે આ સમીકરણ 8 થશે હવે એ જ પ્રમાણે સમીકરણ 7 અને 5 ને ભાગતા સમીકરણ 7 ને 5 વડે ભાગતા એટલે આ પ્રમાણે મળશે આપણને આ પ્રમાણે સમીકરણ 7 અને 5 ને ભાગતા સમીકરણ 5 અને 7 ને ભાગતા આ પ્રમાણે વિસ્તરણ થશે સમીકરણ 5 અને 7 ને વિસ્તરણ કરતા એટલે આપણને સમીકરણ મળશે અને વિસ્તરણ કરતા આપણને e θ મળશે એ જ પ્રમાણે આપણને સમીકરણ 11 કહીશું એ જ પ્રમાણે આપણને આન્સર મળશે એટલે આપણને કમ વિસ્તાર મળશે આપણને e θ ઇક્વલ 5/2 આપણને કમ વિસ્તાર મળશે એ જ પ્રમાણે આપણે વિસ્તરણ કરતા એટલે આપણને કમ વિસ્તાર મળશે